છે કે ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન કોને કહેવામાં આવે છે. તો એના માટે આ પ્રેક્ટિકલ બનાવ્યું છે કે ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન એના માટે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ તૈયાર કર્યું છે અને 3 રૂમની સર્કિટ બનાવી છે, રૂમ 1, રૂમ 2 અને રૂમ 3. એટલે આપણે એ ચેક કરીશું, સપ્લાય એને ઓન કરીશ અને આ મારી જે 2 પોલ એલસીબી છે એને ઓન કરીશ. એના પછી એલસીબી ઓન થશે, ઓકે. અને પછી રૂમ 1ની એમસીબી ઓન થશે એટલે આ રૂમ 1 એટલે આ રૂમ 1ની અંદર સપ્લાય આવી ગયું એટલે સર્કિટ ચાલુ થઈ ગઈ. તેવી જ રીતે રૂમ 2ની એમસીબી ઓન કરીશું એટલે રૂમ 2ની આ લોડ ચાલુ થઈ ગયું અને બીજી એમસીબી ઓન કરીશ એટલે રૂમ 3 ચાલુ થઈ જશે એટલે અમારી મોટર ચાલુ થઈ ગઈ, ઓકે. અને જ્યારે આપણે રૂમ 1માં ફોલ્ટ થયો છે તો રૂમ 1ની જ ખાલી એમસીબી આપણે બંધ કરીશું એટલે રૂમ 1માં જે પણ મેન્ટેનન્સ કરવું હોય તો મેન્ટેનન્સ સરળતાથી થઈ શકે છે. રૂમ 2વાળાને રૂમ 3ને કોઈ ડિસ્ટર્બ થશે નહીં. એટલે આ એવી રીતે પર્સનલ રૂમ વાઇઝ આ આપણે એમસીબી ગોઠવેલી છે. હવે આપણે એલસીબી કેવી રીતે કામ કરે છે એનું આપણે પ્રેક્ટિકલ ડેમો લઈશું. એના માટે આ અર્થિંગ વાયર એને આપી દીધું છે એટલે જેની પણ લીકેજ કરંટ જશે, થોડું પણ લીકેજ કરંટ જશે એટલે મારે જે એલસીબી છે એ ક્લિપ થઈ જશે એટલે આખું ઘરનું વાયરિંગ શું થઈ જશે, બંધ થઈ જશે. તો અત્યારે દરેક રૂમમાં વાયરિંગ 1 છે, લોડ 1 છે. હવે હું આને આ ફેઝ વાયરને હું જે છે એનું લીકેજ કરીશ એટલે મોટર જો ટચ કરીશ એટલે તરત જ એ ટેપ થઈ જશે, તમે જોઈ શકશો, ઓકે. જો એમસીબી ટેપ નહીં થઈ, ખાલી એલસીબી ટેપ થઈ ગઈ એટલે એલસીબી લગાવવાથી આપણા ઘરની અંદર સેફ્ટી રહે છે, સલામતી રહે છે. એટલા માટે એલસીબી કમ્પલસરી લગાવવી જોઈએ. થેન્ક યુ.